અને હવે કરીશું બુલેટિનની શરૂઆત કરીશું અનરાધાર વરસાદના સમાચાર સાથે। વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી આપી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 3 દિવસ રાજ્યમાં ગાજવીજ રહેશે। પચાસથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। મધ્યપ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। 3 સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। ત્યારે ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। નવસારી, ડાંગ અને વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। દમણ, દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। ત્યારે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે અને એ આગાહીને આપણે દિવસો પ્રમાણે જો જોઈએ, સૌથી પહેલા વાત કરીશું આપણે આજના દિવસની 27 તારીખે શું રહેશે પરિસ્થિતિ। હું મારી ટીમને જણાવીશ કે ફૂલ સ્ક્રીન જે મેપ છે 27 તારીખનો એ ફૂલ સ્ક્રીન મેપ આપણે શરૂ કરીએ, જેનાથી આપણે દર્શકોને બતાવી શકીએ કે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આજના દિવસથી બાકીના દિવસોમાં થઈ રહ્યું છે। હું ફૂલ સ્ક્રીન મેપ બતાવવાની વાત કરી રહ્યો છું। 27 તારીખે કયા પ્રકારનું નિર્માણ થવા જઈ રહ્યું છે એ જોઈશું આપણે। તો ગ્રાફિક્સના માધ્યમથી હું આપને બતાવવા માંગુ છું, આજના દિવસની વાત કરીશું। આજે આપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાત સૌથી પહેલા વાત કરીશું કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે। આપ જોઈ શકો છો આખા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે આજે। ત્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા એ તમામ વિસ્તારોમાં પણ વરસાદ નોંધાઈ રહ્યો છે। તો આ મધ્ય ગુજરાતની સહિત આજે દરિયાઈ કાંઠાનો જે આજે આખો વિસ્તાર છે આપ જોઈ શકો છો, અહીં તમામ જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। તો દક્ષિણ ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોની સાથે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। વાત કરીશું 28 તારીખની શું પરિસ્થિતિ રહેશે। 28 તારીખે આપ જોઈ શકો છો કે જે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર હતો, ન માત્ર ત્યાં પરંતુ મધ્ય ગુજરાતની સાથે આખા વિસ્તારમાં 28 તારીખ એટલે કે આવતીકાલે વરસાદ વરસી શકે છે અને કંઈક એવી જ પરિસ્થિતિનું નિર્માણ અહીં આપ જોઈ શકો છો। કચ્છમાં છૂટો છવાયો વરસાદ વરસશે, પણ આ જે આખો વિસ્તાર છે આપ જોઈ શકો છો આખા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। સાથે જ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। 29 તારીખની કરીશું વાત આપણે। 29 તારીખે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, તો 29 તારીખ આવતા ક્યાંક વરસાદનું જોર ઓછું થશે। હું આપને જણાવી દઉં કે અપર એર સર્ક્યુલેશન સર્જાવાના કારણે જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જે વરસાદ છે ધીરે ધીરે ઓછો થતો જોવા મળી રહ્યો છે 29 તારીખે, કારણ કે 29 તારીખે વરસાદ ઓછો થઈ રહ્યો છે। આ માવઠું હોવાના કારણે આ વરસાદ ઓછો થઈ રહ્યો છે। આ ચોમાસું નથી, કુલ 3 જેટલી સિસ્ટમ સક્રિય થવાના કારણે હાલ ભર ઉનાળે ચોમાસા જેવો અનુભવ થઈ રહ્યો છે। જો કે આપ જોઈ શકો છો મધ્ય ગુજરાત સહિત આ જે વિસ્તાર છે વિસ્તારોમાં એવી પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય, પણ હા છૂટો છવાયો વરસાદ આ જે બાકીના વિસ્તારો છે જેમાં દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતનો જે આ ભાગ છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। વાત કરીશું 30 તારીખે શું પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। તો 30 તારીખ આવતા આપ જોશો કે જે દરિયાકાંઠાના વિસ્તારો છે એને બાદ કરતા આખા ગુજરાતમાંથી આ જે માવઠું જે છે
કે જે સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વરસાદ વરસી રહ્યો છે એ સંપૂર્ણપણે નીકળી જશે 30 તારીખ આવતા પણ હા, દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં વરસાદ છૂટો છવાયો વરસી શકે છે. સાથે જ જે દરિયાઈ મોજા છે એ પણ 10-10 ફૂટ ઊંચા ઉછળવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. એ જ રીતે આપણે વાત કરીશું 31 તારીખે શું પરિસ્થિતિનું નિર્માણ થશે. તો 31 તારીખે પણ પિક્ચર કંઈક એ જ પ્રકારનું જોવા મળી રહ્યું છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ આ એ વિસ્તારો છે કે જે દરિયાકાંઠાને અડીને આવેલા વિસ્તારો છે અને આ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસશે અને એ પણ છૂટો છવાયો જે કાંઠા વિસ્તારના ગામડાઓ છે ત્યાં વરસી શકે છે. કારણ કે જે તે સમયે જે હવાનું દબાણ સર્જાવાના કારણે જે મોજા ઉછળશે એ પણ ઊંચા મોજા ઉછળવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. ત્યારે આ જ અંગે વધુ આગાહી આપતા હવામાન વિભાગે શું કહ્યું હવે એ સાંભળી લઈએ. डे टू में हैवी रेनफॉल वार्निंग इसमें और भी एडिशन होगा डिस्ट्रिक्ट आपका गुजरात रीजन में छोटाउदेपुर, दाहोद और माहिसागर, इसमें सेकेंड डे में भी हैवी रेनफॉल का वार्निंग है. हम लोग जहाँ हैवी रेनफॉल का वार्निंग आज दिया है इस पे ऑरेंज वार्निंग है क्योंकि रेन के साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग रहेगा. विंड स्पीड भी 50 to 60 किलोमीटर प्रति घंटा में रहेगा. सो जो ऑरेंज वार्निंग दिया है मेनली जो हैवी रेनफॉल साउथर्न डिस्ट्रिक्ट है. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના 35 તાલુકામાં વરસાદ વરસ્યો. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો. મહુવા તાલુકામાં સવારે 8 થી 10 કલાક સુધીમાં 2.36 ઇંચ વરસાદ નોંધાયો છે. આ તરફ હાંસોટમાં 2.32 ઇંચ, માંગરોળમાં 1.65 ઇંચ વરસાદ ખાબક્યો, તો ઓલપાડમાં 1.22 ઇંચ અને વાલિયામાં 1.10 ઇંચ વરસાદ નોંધાયો. રાજ્યના 28 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો. તો હવે આપના ટીવી સ્ક્રીન ઉપર જે 5 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અમરેલી, નર્મદા, વલસાડ, મહુવા, ભાવનગર, એની વાત કરીએ. સૌથી પહેલા વાત અમરેલીની કરીશું કે જ્યાં રાજુલા, જાફરાબાદ, પીપાવાવ, પોર્ટ, કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ વરસ્યો. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજળીના કડાકાની સાથે પવનની સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ડુંગર, માંડલ, ડોળિયા, બાલાપર સહિતના જે વિસ્તારો હતા ત્યાં પણ ભારે પવનની સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. આ તરફ નર્મદા જિલ્લાના 4 તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રસ્તા પાણી થઈ ગયા હતા. વહેલી સવારે નાંદોદ અને તિલકવાડામાં પણ વરસાદ વરસ્યો. રાજપીપળામાં 1 કલાકમાં 1/2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. આ તરફ ભાવનગર જિલ્લામાં પણ જામ્યો મેઘાવી માહોલ. તળાજા બાદ જેસર તાલુકામાં ભારે પવનની સાથે વરસાદ વરસ્યો હતો, જેમાં ડુંગર પર, માતલ પર, સાપરિયાળી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદ શરૂ થતા અનેક ગામના ખેતરોમાં પાણી વહેતા થઈ ગયા હતા. પાક અને વાવણીને પણ મોટી નુકસાની થવાને ભયથી ખેડૂતો ચિંતિત જોવા મળ્યા. ભાવનગરના મહુવા પંથકમાં પણ ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કોસ્ટલ બેલ્ટના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ઊંચા કોટડા, કલસાર, નેપ, સથરા સહિતના ગામોનો આમાં સમાવેશ થાય છે. ખેડૂતોના તૈયાર પાકને મોટું નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે. ત્યારે વરસાદી માહોલના પગલે શહેરમાં પણ અંધારપટ છવાઈ ગયો હતો. સવારથી જ વીજળી ગુલ થતા લોકોને હાલાકી પડી હતી. વાત કરીશું વલસાડની. વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરમાં વીજળી પડવાનો અદ્ભુત નજારો મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગયો હતો. અને હવે આપની ટીવી સ્ક્રીન ઉપર બીજા કેટલાક દ્રશ્યો, જેમાં ભરૂચ, નવસારી, અમરેલી, ડાંગ અને વલસાડના એ દ્રશ્યો છે. સૌથી પહેલા વાત કરીશું ભરૂચની કે જ્યાં વરસાદના કારણે એપીએમસીમાં પાણી ભરાયા હતા. વહેલી સવારથી વરસાદના કારણે શાકભાજી પાણીમાં ધોવાઈ ગયા હતા. શાકભાજીના વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અમરેલી જિલ્લામાં પણ ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે, તો ધારી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. ધારી, જર, મોરજર, છતડિયા, ખીચા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ભારે પવનની સાથે વરસાદ વરસ્યો હતો. તો નવસારીમાં મોડી રાત્રે વરસાદ પડ્યો. વીજળીના કડાકાની સાથે વરસાદ વરસ્યો. ગણદેવીમાં 1 ઇંચ વરસાદ, તો ચીખલીમાં 1.91 ઇંચ વરસાદ ખાબક્યો. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત થઈ ગયા હતા. ડાંગર અને કેરીના પાકને પણ વ્યાપક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આ તરફ ડાંગમાં પણ વરસાદી માહોલમાં સાપુતારાના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા. કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું.
મોડી રાત્રે વરસાદ બાદ સવારે ગાઢ ધુમ્મસ છવાયો. સર્પગંગા તળાવમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી. સહેલાણીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તો ઝીરો વિઝિબિલિટીથી વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આ તરફ વલસાડ અને વાપીમાં પણ મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવનની સાથે વરસાદ ખાબક્યો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા દમણમાં પણ વાવાઝોડા જેવો તોફાની માહોલ સર્જાયો હતો. વરસાદના કારણે રસ્તાઓ પાણી થઈ ગયા હતા. હવામાન વિભાગે રાજ્યમાં 1 જૂન સુધી કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે વહેલી સવારથી જ કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો. વલસાડ, સુરત, ભાવનગર, છોટાઉદેપુર, ભરૂચ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.